પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે મોટા સમાચાર મળી રહ્યા છે। મુખ્ય શિક્ષક માટે બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે। જી હા, મુખ્ય શિક્ષક એચ-ટેટના બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા। શિક્ષણ પ્રધાને ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે। મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે। શિક્ષણ પ્રધાને આ અંગે ટ્વીટ કરી છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કિંજલ મિશ્રા। જી કિંજલ, બદલી માટેના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, શું છે આ નિયમોમાં? देखो, खास કરીને ગયા સપ્તાહ જ આપ જે રીતે આપણે દર્શકોને બતાવ્યું હતું કે કુબેરી ડોરે ટ્વીટ કરી અને જે આંદોલન કરવાના હતા એચ-ટેટના જે શિક્ષકો હતા તેમને અપીલ કરી હતી કે તેમને જે પણ માંગણીઓ કરી છે, ખાસ કરીને બદલીના નિયમોને લઈને તેની માટે વિચારણા છે તે સરકાર કરી રહ્યું છે અને તેની અંદર પોઝિટિવ નિર્ણય આવશે તે પ્રકારની પણ વાત હતી તે કરી હતી। અને જે 7 જેટલા ફેરફાર હતા જે નક્કી કરવામાં આવ્યા છે તે પણ આજે રજૂ કરવામાં આવ્યા છે। ખાસ કરીને જે પણ શિક્ષક પતિ પત્ની છે રાજ્યના વડા બિન જે કહી શકાય કે અલગ અલગ જગ્યા પર રહેતા હોય છે તેમને ચોક્કસ સમયો પછી જે બદલી છે તે એક જ જગ્યા પર થઈ શકે તે પ્રકારનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। દર વર્ષે શિક્ષકોની સાથે મુખ્ય શિક્ષકનું જે મહેકમ છે તે પણ એક ચોક્કસ મહેકમ નક્કી થાય તે માટે પણ શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। જે તે શાળાઓ હોય જ્યાં મહેકમ જળવાતું ના હોય અને પ્રથમ પગાર કેન્દ્રની મંજૂરી બાદ જે પણ જગ્યાઓ ખાલી હોય તે પછી તાલુકાની પણ મંજૂરી લેવાની હોય તમામ શાળાઓની અંદર જિલ્લાની મંજૂર મહેકમવાળી ખાલી જગ્યાઓ પરનો સમાવેશ છે તે કરવામાં આવશે। જિલ્લા ફેર અને આંતરિક જે અરસપરસ બદલી છે તેને લઈને પણ નિયમો છે તે હળવા કરવામાં આવ્યા છે। જેમ કે બઢતી કે સીધી બઢતીથી જે પણ નિમણૂક પામેલા કોઈ પણ શિક્ષક હોય તે અરસપરસની બદલી છે તે કરી શકશે। તેની સાથે જ આંતરિક જિલ્લા ફેર અને અરસપરસની બદલીમાં પણ મુખ્ય શિક્ષકની મહત્તમ ઉંમર ક્રમશઃ 56 વર્ષ અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ તે પ્રકારની પણ વાત છે તે કરવામાં આવી છે। બદલીને લઈને જે રાષ્ટ્રીય અને રાજ્ય સુરક્ષા હેઠળના જે પણ કર્મચારીઓ છે તેમને જે પ્રકારની તક રાષ્ટ્રીય સ્તરે મળતી હોય છે તે પ્રકારની તક રાજ્ય સરકાર દ્વારા પણ આપવામાં આવશે તે પ્રકારની પણ વાત કરવામાં આવી છે। ખાસ કરીને જિલ્લા આંતરિક બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષક હાલની શાળામાં ઓછામાં ઓછા 3 વર્ષની નોકરી પૂર્ણ કરેલી હોય તે પ્રકારની પણ બાબત છે તેની અંદર મૂકવામાં આવી છે। બાલવાટિકામાં ધોરણ 5માં 150 કે વધુ વિદ્યાર્થીઓ હોય તો ત્યાં એક મુખ્ય શિક્ષક ફાળવવાની પણ નવા નિયમમાં જોગવાઈ છે તે કરવામાં આવી છે। તેની સાથે જો 6 થી 8માં 100 કે વધારે વિદ્યાર્થીઓ હોય ત્યારે એક મુખ્ય શિક્ષક ની જોગવાઈ કરવામાં આવી છે। એટલે કહી શકાય કે જે નિયમોના ફેરફારની બદલીના નિયમોના ફેરફારની નિમણૂક નિયમોની ફેરફારની એચ-ટેટ દ્વારા માંગણી કરાતી હતી તેમાંથી મહદ અંશે જે માંગણી છે તે મંજૂર કરવામાં આવી છે અને 7 જે નવા નિયમો છે 7 જે સુધારા છે તે શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે। જી કિંજલ, આભાર આપનો। શિક્ષણ પ્રધાને ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે। રાજ્યની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટેના આ નવા નિયમો છે।